ओम वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 57 નંબરના શ્લોકનો ગઈકાલે આપણે વિચાર કર્યો. તો પ્રસંગ ચાલી રહ્યો છે કે 54 નંબરના શ્લોકમાં અર્જુન દ્વારા ભગવાનને જે પ્રશ્ન કરવામાં આવ્યો છે કે સમાધિસ્થ સ્થિતપ્રજ્ઞની ભાષા લક્ષણ શું છે અને સ્થિતપ્રજ્ઞનો ભાષણ આસન અને વ્રજન કેવો હોય છે, ભગવાન બતાવો. તો એના ઉત્તરમાં ભગવાન સ્થિત પ્રજ્ઞના લક્ષણો બતાવી રહ્યા છે. લક્ષણો વિવિધિષુ માટે કર્તવ્ય છે. જ્ઞાનીમાં તો સ્વાભાવિક છે, પણ વિવિધિષુ માટે કર્તવ્ય છે. વિવિધિષુ સંન્યાસીએ પોતાના જીવનની અંદર આ લક્ષણો ધારણ કરવા યોગ્ય છે. તો 55માં શ્લોકમાં બતાવ્યા, 56માં અને 57માં પણ લક્ષણો બતાવ્યા કે જે દેહ જીવિતાદિ વગેરેમાં પણ અભિસ્નેહથી વર્જિત છે. પ્રારબ્ધ અનુસાર શુભ યા અશુભની પ્રાપ્તિ થાય તો શુભની પ્રાપ્તિથી જે અભિનંદિત નથી થતો, પ્રારબ્ધના યોગથી અશુભની પ્રાપ્તિ થાય તો દ્વેષ નથી કરતો,
દુઃખી નથી થતો, તુષ્ટ નથી થતો, હર્ષિત નથી થતો. આવો જે છે અધિકારી છે આ કોટીએ, તો હે અર્જુન તું સમજ કે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, તસ્ય અને આ હર્ષ અને વિષાદથી વર્જિત. ટોટલ અભિપ્રાય થયો હર્ષ અને વિષાદથી રહિત જે જ્ઞાની છે એ વિવેકથી જન્ય પ્રજ્ઞા છે એની પ્રતિષ્ઠિત છે. સમજ અર્જુન. આ જ વાત ભગવાન શ્રી કૃષ્ણ જારી રાખતા 58મા શ્લોકમાં પણ કહે છે. જુદા જુદા લક્ષણનું કથન કરી અને વિવિધિશોને માટે અલગ અલગ કર્તવ્યાંતરનો ઉપદેશ આપવાનો ભગવાન શ્રી કૃષ્ણનો ઉદ્દેશ છે. સિદ્ધના લક્ષણોનો અનુવાદ કરીને, અર્થાત કે વિદ્વત સંન્યાસીના લક્ષણોનો અનુવાદ કરીને વિવિધ શું માટે કર્તવ્ય છે એ દ્રષ્ટિથી ભગવાન વિદ્વતના લક્ષણો બતાવી રહ્યા છે. તો એ જ વાત જેમ કહ્યું કે 58મા શ્લોકમાં પણ કહે છે, જિજ્ઞાસુને માટે અન્ય પણ કર્તવ્ય આ 58મા શ્લોકમાં બતાવે છે. ઇન્દ્રિયોનો નિગ્રહ એ પણ જિજ્ઞાસુ માટે અવશ્ય કર્તવ્ય છે. તો જોઈએ આપણે 58મો શ્લોક. જો કિંચ કિંચ યાની એની એ જ વાત હજી ચાલુ છે. યદા સંહરતે ચાયમ કૂર્મોંગાનીવ સર્વશઃ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. યદા સંહરતે ચાયમ કૂર્મોંગાનીવ સર્વશઃ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. સંધિ વિગ્રહ જોઈએ. યદા સંહરતે, પછી જે ચાયમ પદ છે ને એમાં બે શબ્દ છૂટા પડશે, ચ અને અયમ. પછી પદ છે કૂર્મોંગાનીવ, તો કૂર્મ અંગાની ઈવ એવો શબ્દ છૂટો પડશે. ઈવ જે દ્રષ્ટાંત માટે છે. સર્વશઃ એ સ્વતંત્ર શબ્દ છે. પછી ઉત્તરાર્ધમાં ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય, આ જે સમસ્ત પદ જોવા મળે છે શ્લોકમાં, એને છૂટા પાડીને જોઈએ તો ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય, પછી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. આ રીતે સંધિ વિગ્રહ કર્યો આપણે સજ્જનો. હવે આ જે પદ છે એને આપણે વાક્ય ક્રમમાં ગોઠવીએ. તો સૌથી પહેલા યદા શબ્દ લો. યદા
પછી ચ ની પછી બાજુમાં અયમ છે ને, એ બીજા ક્રમમાં લેવાનું છે. એટલે શબ્દ બનશે યદા અયમ. પછી દ્રષ્ટાંત કુર્મોંગાનીવ સર્વશઃ, એમ જ ક્રમથી છે. પછી ઇન્દ્રિયાર્થેભ્ય ઇન્દ્રિયાણી, ઇન્દ્રિયાર્થેભ્ય ઇન્દ્રિયાણી સંહરતે, એ અહીંયા લાવ્યો સંહરતે ચ, અયમની પહેલાનો ચ પછી લાવો સંહરતે ચ. હવે શરૂઆતમાં યદા શબ્દનો પ્રયોગ છે ને, તો યદા ને તદાની અપેક્ષા હોય. યદા એટલે જ્યારે અને તદા એટલે ત્યારે. એટલે કે જ્યારે આવું થાય ત્યારે આમ કહેવાય. તો ઉપરથી તદા શબ્દ લગાડીને ચાલુ કે તદા તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તો હવે આપણે વાક્ય ક્રમમાં બોલીશું. યદા અયમ, બોલો. કૂર્મોંગાની ઇવ સર્વશ ઇન્દ્રિયાર્થેભ્ય ઇન્દ્રિયાણી સંહરતે ચ. ઉપરથી તદા શબ્દ જોડવાનો છે. તદા તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. આ વાક્ય થઈ ગયું. તો વાક્ય પ્રમાણે જ ભાષ્યકારે જે પદોના અર્થ કર્યા છે ને એને જોડીને આપણે સમજીએ. હવે ભગવાન શ્રી કૃષ્ણને અર્જુને પૂછ્યું છે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો. એટલે કે પ્રતિષ્ઠિત પ્રજ્ઞા વાળો જ્ઞાની ક્યારે કહેવાય? સ્થિત પ્રજ્ઞ કહો યા પ્રતિષ્ઠિત પ્રજ્ઞા કહો, એ બધું એક છે. એટલે કે ક્યારે પ્રતિષ્ઠિત પ્રજ્ઞા વાળો કહેવાય? તો કાળ પૂછે છે. શું પૂછે છે? કાળ. તો કાળ બતાવે છે કે યદા મને જ્યારે, યદા એટલે જ્યારે કુર્મોંગાની ઈવ, દ્રષ્ટાંત છે. કૂર્મ અંગાની ઈવ, જેવી રીતે કૂર્મ છે, કૂર્મ એટલે કાચબો. એટલે આપણે દ્રષ્ટાંત સમજી લઈએ. કાચબો જે છે એને કોઈ ભયનું કારણ દેખાય ત્યારે સ્વાની અંગાની ઉપસંહરતી, પોતાના અંગોને એ સમેટી લે છે. એટલે કે પોતાના શરીરની અંદર એ સમાવી લે છે. પછી એના પગ કે મોઢું, મુખવાળો ભાગ જે છે એ બહાર દેખાતો નથી, જડવત પડ્યો રહે છે. હાલતો ચાલતો નથી, જડવત પડ્યો રહે છે. તો દ્રષ્ટાંત છે આ કે યથા કૂર્મ એટલે જે કાચબો જે છે એ ભયનું કારણ ઉપસ્થિત થતા પોતાના જે અંગો છે હસ્તપાદાદી એનો એ ઉપસંહાર કરી દે છે. સર્વશઃ, ચારે બાજુથી એ પોતાના અંગોને સમેટી લે છે. ઈવ, ઠીક એવી રીતે. ઈવ શબ્દ છે એ દર્શન માટે છે. ઈવ બસ એવી જ રીતે
જ્ઞાની જે છે એ પણ ઇન્દ્રિયાર્થેભ્ય ઇન્દ્રિયાણી સંહરતે. જ્ઞાની જ્યારે ઇન્દ્રિયોના અર્થોથી ઇન્દ્રિયોને સંઘારતે, ઇન્દ્રિયોનો ઉપસંહાર કરી દે છે. ઇન્દ્રિયોના અર્થોથી ઇન્દ્રિયોનો જ્યારે ઉપસંહાર કરી દે છે ત્યારે એ સમયે સમજો કે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, તસ્ય જ્ઞાનિનઃ પ્રજ્ઞા એટલે બુદ્ધિ, પ્રતિષ્ઠિત એટલે સ્થિત થઈ ગઈ છે. તો આમાં કોઈ વિશેષ વાત નથી. દ્રષ્ટાંત કહે ને દ્રષ્ટાંતની જેમ ઇન્દ્રિયોનો ઉપસંહાર જે કરી લે છે તો એની પ્રજ્ઞા જે છે એ પ્રતિષ્ઠિત કહેવાય. અને પ્રતિષ્ઠિત પ્રજ્ઞા જે છે એ જ આ રીતે કરી શકે છે. કાચબાની માફક અયમ શબ્દ જે આવ્યો છે ને, યદા યદા અયમ, જ્યારે અયમ, અયમનો અર્થ છે જ્ઞાન નિષ્ઠામાં પ્રવૃત્ત યતિહિ. અયમ શબ્દનો અર્થ ભાષ્યકારે શું કર્યો? જ્ઞાન નિષ્ઠાયામ પ્રવૃત્તો યતિહિ. એટલે કે ભગવાન કોની વાત કરે છે? આ જ્ઞાન નિષ્ઠાની અંદર જે પ્રવૃત્ત જે યતિ છે, વિદ્વત સંન્યાસી. કોણ? વિદ્વત સંન્યાસી. વિદ્વત સંન્યાસીનું આવું લક્ષણ છે. અને એ વિવિધિષુ સંન્યાસીને માટે આ કર્તવ્ય છે. તો અયમ એટલે જ્ઞાન નિષ્ઠાયામ પ્રવૃત્ત, જ્ઞાન નિષ્ઠામાં જે પ્રવૃત્ત છે એવો યતિ. જેની વાત ચાલી રહી છે એ જ, નવી કોઈ બીજા કોઈ વ્યક્તિની વાત ભગવાન એ કરતા નથી. અર્જુને જે સમાધિસ્થ જે સ્થિતપ્રજ્ઞ વિશે પૂછ્યું છે એ જ સમાધિસ્થ સ્થિતપ્રજ્ઞ એટલે જ્ઞાન નિષ્ઠામાં પ્રવૃત્ત યતિ. કાચબાની જેમ, કૂરમાં જેમ અંગોને સમેટી લે છે એવી જ રીતે જ્ઞાન નિષ્ઠામાં પ્રવૃત્ત યતિ જે છે એ પણ ઇન્દ્રિયાર્થેભ્ય ઇન્દ્રિયાણી સંહરતે. કાચબો જેમ ભયથી પોતાના અંગનો ઉપસંહાર કરે છે એમ જ્ઞાન નિષ્ઠામાં પ્રવૃત્ત યતિ છે એ ઇન્દ્રિયોના અર્થથી ઇન્દ્રિયોને સમેટી લે છે. ઇન્દ્રિયોના અર્થ એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એ પાંચ શું છે? ઇન્દ્રિયોના અર્થ છે. ઇન્દ્રિયોના અર્થ, અર્થ એટલે પ્રયોજનવત છે. મનુષ્ય એમાં જ પાંચેયમાં જ પડ્યો પાથર્યો રહે છે. તો ઇન્દ્રિયોના અર્થ એટલે વિષયો, શબ્દાદિ વિષયોમાંથી ઇન્દ્રિયાણી સંહરતે. સંહરતે શબ્દ જે છે એ દાર્ષ્ટાંતમાં પણ લઈ લેવાનો છે અને દ્રષ્ટાંતમાં પણ જોડવાનો છે. કૂર્મો અંગાની સંહરતે ઇવ, એમ કૂર્મ અંગાની સંહરતે ઇવ, એમ જ જ્ઞાન નિષ્ઠાયામ પ્રવૃત્ત અયમ ઇન્દ્રિયાર્થેભ્ય ઇન્દ્રિયાણી સંહરતે. ઇન્દ્રિયોના જે અર્થ છે શબ્દાદિ વિષયો, એ શબ્દાદિ વિષયોમાંથી આ એ પ્રાપ્ત થતા પોતાની ઇન્દ્રિયોને જે સમેટી લે છે. તો કાચબાની જેમ તો વ્યવસ્થા ભગવાને મનુષ્યને આપી નથી. કાચબાને તો ભગવાને વ્યવસ્થા જ આપી છે કે એ પોતાના અંગોને શરીરની અંદર સમાવી દે છે. એમ મનુષ્ય શરીર ધારીને તો એવી કોઈ વ્યવસ્થા ભગવાને નથી આપી કે ભાઈ ચાલો વિષયો ઉપસ્થિત થતા
જે તે વિષયોને ગ્રહણ કરવાવાળી જે તે ઇન્દ્રિય છે એને શરીરની અંદર છુપાવી દેવાય એવી વ્યવસ્થા છે નહીં ને? તો અહીંયા ઇન્દ્રિયોના અર્થથી ઇન્દ્રિયોને સમટવી એટલે એને નિગ્રહિત કરવી એવો અર્થ ગ્રહણ કરવાનો છે. એટલે ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના અર્થમાં જવા ન દેવી, ત્યાંથી પાછી વાળીને આત્મનિષ્ઠ કરવી, એને નિગ્રહ કહેવામાં આવે. ઇન્દ્રિયોનો નિગ્રહ, સર્વ વિષયોથી ઉપસંહાર. એટલે કે એ ક્યારે સંભવ છે સજ્જનો? જો મનુષ્ય એક ભોગી જીવ પણ આ કરતો હોય છે. ભોગી જીવને કોઈ પદાર્થ ગમે નહીં. જેમ કે કોઈ ભોગી જીવ ભોજન કરવા બેઠો છે, બહારથી આવ્યો અને ભોજન કરવા બેઠો, અને પત્નીએ ભોજન પીરસવાનું ચાલુ કર્યું. તો અચાનક જ્યારે સબ્જી થાળીમાં નાખી તો સબ્જી એવી બની હતી કે પેલા ભાઈને ભાવે એવી નહોતી. તો પેલો તરત કહે છે કે કેમ આ સબ્જી બનાવી, આ શાક કેમ બનાવ્યું, મને ભાવતું નથી. તો હવે એને ખબર પડી કે આ શાક મને નથી ભાવતું. શા માટે? કે એની અંદર એને કોઈને કોઈ દોષ દેખાય છે, અને કોઈને કોઈ દોષ દેખાવાના કારણે એ વ્યક્તિની એ શાક પ્રત્યે અરુચિ છે. અને અરુચિ છે સજ્જનો, એટલે એ પદાર્થ સામે આવી ગયો તોય એને એ ખાવાની ઈચ્છા થાય છે? નથી થતી. કેમ નથી થતી? એટલા માટે કે એને એની અંદર દોષ દર્શન થાય છે. એને એમાં પોતાને અનુકૂળ એ લાગતી નથી. એટલે એની પત્ની કહે કે નહીં, આજે તો બીજું કોઈ શાક નહોતું એટલે આ બનાવ્યું છે, હવે તમારે એ ખાઈ લેવાનું છે. તો કદાચ એ ખાઈ પણ લે માનો, તો શું ખાઈ લેવાથી પછી બીજી વાર એમાં એની રુચિ ઊભી થઈ જશે? પત્નીના કહેવાથી પરિસ્થિતિને જોતા બીજું શાક નથી અને એ વખતે બને એમ સંભાવના નથી, તો એ ખાઈ પણ લે છે. તો એનો મતલબ એવો નથી કે બીજે દિવસે પણ પત્ની પછી એ જ શાક બનાવે. ખાઈ લે છે પણ છતાં એમાં એની રુચિ નથી. તો રુચિ વગરનું જે એને ખાધું તો એને કહેવામાં આવે એને ઇન્દ્રિયોથી એમાંથી એને સમેટી લીધી, એમાં એની રુચિ. બસ સજ્જનો, એવી રીતે અહીંયા ઇન્દ્રિયોના જે અર્થો છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ પાંચેય વિષયો જે છે એ ભોગના રૂપે જ્યારે જ્ઞાન નિષ્ઠામાં પ્રવૃત્ત યતિને પ્રાપ્ત થાય છે ત્યારે એ વિષયોનો ભોગ જે છે એ જ્ઞાની નથી કરતો એવી વાત નથી, પણ જ્ઞાન નિષ્ઠામાં જે પ્રવૃત્ત યતિ છે એ એની અંદર સુખ બુદ્ધિથી રમણ નથી કરતો. કેવલ પ્રારબ્ધને આધીન જે શરીરની સ્થિતિ માટે જે આવશ્યક છે એટલે ગ્રહણ કરે છે, પણ એમાં એની રુચિ થઈ જતી નથી. જેમ પહેલાની તો એક પદાર્થની વાત છે, એક પદાર્થ એવો છે કે જે એને નથી ભાવતો, તો એમાં એની રુચિ જેમ નથી થતી. તો અજ્ઞાની વ્યક્તિને કોઈ એકાદ પદાર્થ વિશે આવું હોય છે, એમાં દોષ દેખાય છે,
જ્ઞાન નિષ્ઠામાં પ્રવૃત્ત યતિને માટે યાવત સંસારની અંદર આવા પ્રકારની દ્રષ્ટિ થઈ જાય છે. યાવત એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પાંચેય વિષયોની 5 વિષય એ જ સંસાર છે. એનાથી વધારે સંસારમાં બીજો છઠ્ઠો કોઈ વિષય નથી. તો યતિને તો યાવત સંસારના પદાર્થો પ્રત્યે આવી અરુચિ થઈ જાય છે સજ્જનો. પણ જ્ઞાનોત્તર દશામાં યતિનું શરીર પ્રારબ્ધના યોગથી વિદ્યમાન રહે છે. તો એ શરીરની સ્થિતિ માટે જે આવશ્યક જે વિષયોનું ગ્રહણ જે છે એ કરે છે. તો એના મતલબ એવો નથી કે એમાં રુચિ થઈ ગઈ યા સુખ બુદ્ધિ થઈ ગઈ, એવું થતું નથી. એટલે જ સજ્જનો બહારથી જ્ઞાની અને અજ્ઞાની નો ભેદ કરવો બહુ કઠિન છે. જે ધૂર્ત છે, છળ કપટી છે, એ પણ બહારથી આવો દેખાવ કરે છે. તો એ દેખાવ કરે છે એ કાચબાની જેમ એ બહારથી અંગોને સમેટી લીધા હોય એવો લાગે છે, પણ એ માત્ર કાચબાની જેમ સમેટી જ લે છે. કાચબો એ સમેટી જ લે છે કે એને વિષયોમાંથી અરુચિ નથી થઈ ગઈ. કાચબાને વિષયોમાંથી અરુચિ થઈ અને સમેટી લે છે એવું નથી. એ તો ભયના કારણે સમેટી લે છે, અને જ્યારે ભય દૂર થઈ જાય ત્યારે પાછો એ બહાર કાઢે છે. એમ જે જ્ઞાની છે, છળકપટી જે છે તો લોકોને દેખાડવા માટે પેલા કરશે, પણ પછી કોઈ જોવા વાળું નહીં હોય ત્યારે પાછો એ એની ઇન્દ્રિયોને ફેલાવે છે. પણ જ્ઞાનીની સ્થિતિ કાચબા કરતા જુદી એ છે. એ ભગવાન એ વાત સજ્જનો આગળના શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ એ ભેદ બતાવી રહ્યા છે. તો કાચબાના દ્રષ્ટાંતથી તો માત્ર એટલો જ બોધ ગ્રહણ કરવાનો છે કે જેમ કાચબો ભયથી પોતાના અંગોને સમેટી લે છે, એમ જે જ્ઞાન નિષ્ઠામાં પ્રવૃત્ત જે યતિ છે એ ઇન્દ્રિયોના અર્થથી ઇન્દ્રિયોને સમેટી લે છે. એટલે કે શબ્દાદી વિષયોનો ભોગ નથી કરતો, શબ્દ નથી સાંભળતો, એને ઠંડી ગરમી નથી લાગતી, યા એને કોઈ સંસારના રૂપનું દર્શન નથી થતું, યા એને કોઈ ભોજન કરતી વખતે ખાટો ખારો તીખો કડવો સ્વાદ નથી લાગતો, યા એને ગંધનું ભાન નથી થતું, એવી વાત નથી. લોકોમાં કોઈ આવો દેખાવ કરે ને તો લોકો એને બહુ એનાથી પ્રભાવિત થઈ જાય. ઘણા એવા છળ કપટ કરવા વાળા હોય છે કે લોકોને ગમે છે ને એટલે કરો, પછી એટલે લોકો જે છે એ ઇમ્પ્રેસ થાય છે. એવા સંગઠનો છે જે હકીકતથી બહુ દૂર છે, સચ્ચાઈથી એને કોઈ સંબંધ નથી. તો એ ભોજન કરવા બેસશે એટલે જેમ સામાન્યતઃ જે મનુષ્ય જે પાત્રોનો ઉપયોગ કરે ને એ પાત્રોનો ઉપયોગ એ નહીં કરે. એ એમ કહે છે કે નહીં, અમે તો આ જ પાત્રમાં જમીશું. એ પાત્ર વિશેષ બનાવે છે અને એમાં એ જમે છે. એટલે અનુયાયી વર્ગ જે છે એ ઇમ્પ્રેસ થાય કે જોયું, અમારે ત્યાં તો અમારા સાધુ એ આવા જ પાત્રમાં જમે, ધાતુના પાત્રમાં ન જમે.
પછી પાછું જે ભોજન આવે એ બધું એ એક જ પાત્રમાં ગ્રહણ કરે. એટલે એનો જે અનુયાયી આશ્રિત વર્ગ એમ કે જોયું અમારે ત્યાં તો બધું ભેગું કરીને ખાઈ જાય, સ્વાદ ન લે. તો શું ભેગું કરીને ખાય એમાં સ્વાદ ન આવે? પણ લોકોને આ ગમે છે એટલે એ એવું કરે છે, કારણ કે એને એવું કરવામાં જ એને એની સત્તા દેખાય છે, એ સિવાય બીજું કાંઈ. એટલે લોકોમાં દેખાવ કરવા માટે, પ્રદર્શન કરવા માટે આવા આગ્રહને આવું કરવામાં આવે છે. ભગવાને અહીંયા એવું ક્યાંય કહ્યું નથી. જો જ્ઞાનીને માટે આ સ્વાભાવિક છે કે જેને જ્ઞાન થયા પહેલાની જે ચિત્ત શુદ્ધ દશાની જે સ્થિતિ, જ્યારે કર્મ અને ઉપાસનાના ફળ સ્વરૂપે એનું ચિત્ત શુદ્ધ થયું અને ચિત્ત શુદ્ધિના ફળ સ્વરૂપે એને વિવેક થયો. એટલે વિવેકનું સ્વરૂપ શું હતું? વિવેકથી અભિપ્રાય છે નિત્ય અને અનિત્ય વસ્તુનો વિવેક. એટલે સંસાર છે, પરમાત્મા છે. સંસાર ત્યાજ્ય છે એવી બુદ્ધિ થઈ ગઈ અને પરમાત્મા ગ્રાહ્ય છે એવી બુદ્ધિ વિવેક દ્વારા થઈ. વિવેકનો અર્થ છે નિત્ય અને અનિત્યને જુદા સમજવા. તો અનિત્ય ને નિત્યથી જુદું પાડવું. એટલે અનિત્ય કોણ છે? તો સંપૂર્ણ દૃશ્યમાન સંસાર છે. એમાં એને સાધક અવસ્થામાં જ જ્યારે દોષ દ્રષ્ટિ થઈ ગઈ હતી, વિવેક થઈ ગયો તો કોને? અધિકારીને. એટલે ભગવાને અહીંયા કહ્યું ને, યદાતિ મોહ કલિલમ બુદ્ધિ વ્યતીત રિષ્યતિ તદા ગંતાસી નિર્વેદમ શ્રોતવ્ય છે શ્રુતસ્ય છે. હે અર્જુન, તને શ્રોત અને શ્રોતવ્ય બધામાં વૈરાગ્ય થશે. એટલે કે પરમાત્માથી ભિન્ન સંપૂર્ણ આલોક અને પરલોકના જે સુખ ભોગ પ્રત્યે એને તો સાધક અવસ્થામાં જ દુઃખ બુદ્ધિ થઈ ગઈ હતી. તો પછી શબ્દાદી વિષયો ઉપલક્ષિત સંપૂર્ણ દૃશ્યમાન સંસારની અંદર પ્રત્યક્ષ પ્રમાણથી, અનુમાન પ્રમાણથી અને શબ્દ પ્રમાણથી એ નિશ્ચયાત્મક બુદ્ધિ થઈ ગઈ હતી કે આ દુઃખદાયી છે. તો પછી એમાં એની વૃત્તિ જવાનો સવાલ જ ઉભો નથી થતો. અને એમાંય જ્ઞાનોત્તર દશામાં, જ્ઞાન થયા પછી જ્ઞાન નિષ્ઠામાં પ્રવૃત્તિ હતી એની સિદ્ધના લક્ષણો બતાવે છે ભગવાન. તો સિદ્ધ દશામાં પછી એને શબ્દાદી વિષયોમાં સુખ બુદ્ધિ થાય અને એમાં પ્રવૃત્ત થાય એ વાત સંભવે જ નહીં. એટલે પછી એના માટે તો સુવર્ણ પાત્રમાં ભોજન અને પત્તલમાં ભોજન એ બેવમાં રુચિ એક સરખી રહે છે. પછી એમ કે નહીં સુવર્ણ પાત્રમાં નહીં કે પત્તલમાં નહીં, તો એને માટે કોઈ મૂલ્યવાન વસ્તુ રહેતી નથી. એટલે અભિપ્રાય ભગવાનનો એ છે કે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. અભિપ્રાય છે કે ઇન્દ્રિયોના જે અર્થો શબ્દ આદિ વિષયોની અંદર તો પહેલેથી જ દુઃખ બુદ્ધિથી એને એનો ત્યાગ કરી દીધો છે. તો પછી એમાં એ પ્રવૃત્ત અભિપ્રાયથી થતો નથી. પ્રારબ્ધજન્ય યોગથી શરીરની સ્થિતિ પ્રમાણે ભોજનાદિ કરે છે. એનાથી અમે એની રુચિ થઈ જાય એવું નથી. દોષ બુદ્ધિ પહેલેથી જ છે. તો પછી જ્ઞાન દશામાં એને સુખ બુદ્ધિ થોડી થશે. જેમ કે ભોજન કરવા બેસો અને હલવો બનાવેલો હોય
બદામ પિસ્તા બધું નાખેલું હોય, કિસમિસ નાખેલી હોય, બધા મસાલા નાખેલા હોય, શુદ્ધ દેશી ઘીનો બનાવેલો હોય, થાળીમાં આવી જાય, ખાવાની તૈયારી કરે અને કોઈ આવીને એમ કે ભાઈ આમાં તો વિષ ભેળવેલું છે, તો ગમે એટલી રુચિ હશે, બહુ ભાવતો હશે, પણ પહેલા કીધું કે આમાં વિષ ભેળવેલો છે, તો પેલા તરત માની લેશે કે વિષ ભેળવેલું છે તો ખવાય. એ પરીક્ષણ નહીં કરે કે ખરેખર આને એકલાને બધો ખાઈ લેવો હશે એટલે તો નહીં કહેતો હોય ને, એવો સંદેહ પણ પેલાને નહીં થાય. શરારાતી ધૂર્ત વ્યક્તિ તો એવું માને કે ભાઈ આ છોડી દે ને પછી છેલ્લે હું બધો ઝાપટી જાઉં, એ દ્રષ્ટિથી પણ કોઈ કે. પણ પેલો વ્યક્તિ જરાય નનું જ નથી કરતો, શંકાય નથી કરતો કે તું સાચું બોલે છો કે જૂઠું બોલે છો, મને તો ભૂખ લાગી છે, મારે તો ખાવો જ છે, મારી રુચિનો છે, એવી કોઈ દલીલ નથી કરતો. એ જ વખતે એનો ત્યાગ કરી દે છે. અને પછી કોઈ આવીને એના મોંમાં જબરદસ્તી ખવડાવે તોય ખાશે એ નહીં ખાય. કેમ? દોષ બુદ્ધિ થઈ ગઈ. તો જ્યારે દોષ બુદ્ધિ થાય તો એ પદાર્થ પ્રત્યે કોઈ પછી વિશેષ અભિરુચિ જેમ નથી રહેતી. બસ એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે ઇન્દ્રિયોના અર્થથી ઇન્દ્રિયોને જેમ કુર્મ જે છે એ અંગોને સમેટી લે છે, એમ જ્ઞાનીની રુચિ એમાં હોતી નથી. આ કોટીએ જે જ્ઞાન નિષ્ઠામાં પ્રવૃત્ત યતિ સંન્યાસીની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત છે એવું કહેવાય. તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ઇતિ યુક્તાર્થ વાક્યમ, ઉક્ત અર્થ વાક્યમ. તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા એનું ભાષ્ય 57માં શ્લોકમાં આપણે કરી ચૂક્યા છીએ. પ્રજ્ઞાની પ્રતિષ્ઠિત છે એ વાત થઈ. એટલે ભગવાને જ્ઞાનીના લક્ષણોનો ઉલ્લેખ કરી અને જિજ્ઞાસુને માટે કર્તવ્યાંતરનું સૂચન કર્યું. એટલે જિજ્ઞાસુએ શું કરવું જોઈએ? વિષયોથી જે છે એ ઇન્દ્રિયોને જે છે એ નિગ્રહિત કરવાનું એક સાધન બતાવ્યું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ.